શહેરમાં આવેલ ફતેપુરા 3 રસ્તા પાસે જે વોર્ડ નંબર 6 આવેલો છે ત્યાં ગાડી આજે વગર વરસાદે પાણી જોવા મળે છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના લોકોને પાણી નથી મળી રહ્યું, પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે સ્થાનિક કોર્પોરેટરની પણ એક જવાબદારી હોય છે કે આ રીતની વારંવાર પાણી લીકેજની ઘટનાઓ ઘટતી હોય ત્યારે કોર્પોરેશનના જે પણ અધિકારીઓ, વોર્ડના જે પણ અધિકારીઓ હોય તેઓને કડકપણે સૂચના આપવાની જરૂર છે। પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે। સાથે સાથે વડોદરા શહેરમાં અવારનવાર જ્યારે કોર્પોરેશનની વડી કચેરી ખાતે સભા ભરાતી હોય છે ત્યારે અનેક કોર્પોરેટરો રજૂઆત કરતા હોય છે, પરંતુ વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન આ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે ખડોદરા નગરી નામ પડ્યું હોય ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબે તાત્કાલિક ધોરણે આવા વોર્ડના અધિકારીઓને સાથે સાથે કોર્પોરેશનના જે પણ જવાબદાર વ્યક્તિઓને સૂચના આપવી જોઈએ। સાથે સાથે આ લોકોને જો ન સાંભળતા હોય તો તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। ફરીથી આ જ જગ્યા ઉપર લીકેજની ઘટના જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવે છે કે પાણીને વાણી વિચારીને વાપરવું, જળ એ જીવન છે। એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરની અંદર ખોટા સેશન અને માર્કેટિંગમાં કોર્પોરેટરો વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક ધારાસભ્યોને અમારી અપીલ છે આપના મીડિયાના માધ્યમથી કે જો કામચોર અધિકારીઓ કામ ન કરતા હોય તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી હોય એના કારણે જ્યારે પાણી વેડફાટી રહ્યું હોય, હજારો ગેલન પાણી જ્યારે વેડફાટી રહ્યું હોય ત્યારે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કોર્પોરેશનમાં થોડા પહેલા રજૂઆત કરવા આવ્યા હતા, એક જણની મોચવી થઈ ગઈ હતી, એના પછી કાઉન્સિલરે બી રજૂઆત કરેલી પાણી માટે, કોઈ સભાની અંદર કોઈ એની પેટનું પાણી નહીં હતું એમાં ચોક્કસથી વડોદરા શહેરની અંદર જ્યારે સભાઓ ભરાતી હોય છે ત્યારે સભા મોકૂફ રાખવામાં આવતી હોય છે અને સભા જ્યારે ખાસ કરીને વધારે પડતું જ્યારે કોઈ બોલવામાં આવે છે તો સભા મુલતવી રાખવામાં આવે છે। એટલે નગરજનોના જે પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી। સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરો મલાઈ ખાઈ અને પોતાનો જે રોટલો શેકી રહ્યા છે, તો ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે જો ધારાસભ્યનું ન સાંભળતા હોય તો આવા કોર્પોરેશનના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને એક દાખલો બેસે। કારણ કે અવારનવાર જ્યારે પાણીની લીકેજની ઘટના ઘટતી હોય અને વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડતું હોય તો એ વડોદરા શહેર માટે શરમજનક બાબત છે। એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અપીલ છે આપના ન્યૂઝના માધ્યમથી આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें